એટલે ભાઈ બા હા લે આજુ બાજુ. હડો બુડાઈ જગ્યાએ પૈસા લેવા જાવ કેટલા ટાઈમ થી હલવાઈ રહેતા આજનો હોમય ફોન આવે ને તો લઈ આવીએ. જતા જવું. અત્યારે જવું પડે ને કઈ કાલ ખોવાઈ જાય અને આમ તો ઓછા પૈસા હોત ને તો વાંધો ના આવત. એકલો જઈને આવત પણ થોડી રકમ વધારે ને હા એટલે કહું તમને હંગાટ લઈ જાઉં. એવું એમ. એટલે તારે આપડે કદો મોડા રાતે કો તો હવે વહેલા આવતા રહેવું. તો સવારે વહેલા આપવું પડશે થોડું આપ જવાનું એમ તો. એવું. બેહન બે ઓનું મિલ ચેવી ના આવું યાર. એટલે આપડે કોક કરો ને આજની રાત હવે યાર. એટલે પણ હવે કોઈ હવે નહીં કરે બુડો. એક કામ કરું. હા વિકુભાન હોય ઊંઘાડીને આપણે જઈએ. વિકુભાન કો વાર રાખજો ને ઊંઘજો. હા તો એવું ચાલો ફોન કરો એમને. ચાલો ને. એમને જે બોલો ને. નવરા હોય તો એમને ઊંઘાડી દે તો વરે ને બુડો હવે તો હું કહું ભાઈ ઊંઘવાનું જો નીકળ ઊંઘવા ઊંઘવા. મારો ચેન નો પૈસા હલવાઈ રહ્યા હતા આજ તો ભાઈ નો હવે ફોન આવ્યો કે લઈ જાઓ એટલે હવે મેળવા નહીં. ના ના લક્ષ્મી ચોદલો કરવા આવી એટલે ભાઈ મોટું એટલે જોવા જ ના ને. જવાય. હલો એટલે વિકુભાઈ કેટલા હતા ઘરે હોય તમારે ઘરે આવવાનું થોડું કામ હતું. હું હાલ આવજો તરત હો. એ હારું હળો આવું હળો. હા તો નેક્સ્ટ નેક્સ્ટ કે સાપરું હરખું કરતા હતા ને એમાં અરે સાપરું હરખું કરાવી દે એમને હે તો અમને શું કે શું કામ પડી ગયો. ઓટો તો મારી આવું કોમ નથી કરે હવે. આપણે બાપા બહુ વચ્ચે પડી ગયું. શું કીધું આવા હું આવા હાલ જ બે હું પાણી પતાવું. રોડો જલ્દી આવે સારું ફટાફટ. ચા મેલાઈ દઉં અને પાણી પતાવું. ના ના ચા નહીં પીવું બધું મોડું થાય ભાઈ. ખાલી પાણી લેતા આવો પછી હેડી આપણે હા હેડી આવે એટલે. હા એટલે વડો પહેલું પણ હંગા થાય એટલે વાંધો નહીં હવે. આમ તો ચેન્નઈ આટલા દાડા ટલ્લા ટેલા કરતો હતો આજ તો પૈસા લીધા કે પાછું આવું જ નહીં. ઘરે જવું પડે જવું પડે. એટલે ઉસીના લેવાના કાલેલા લેવાના. આપેલા લેવાના હું એ આપતા હતા ભાઈ ને જેટલો ટાઈમ થઈ ગયો બધો કે આપો પેલા મહિને આપો 2 વાર કાઢ નાખે. એવું છે. હું કોઈ વ્યાજે લેવું નહીં ભાઈ આ તું આવો વિકુભાઈ બેહો. લે પાણી પીવું બેહો. ભાઈ તમારે થોડુંક કોમ હતું. એટલે તમારું ક્યાં દાડા કોમ નહીં કર્યું ભેલું બા. એટલે કોમ ના નહીં પણ થોડું આમ કોમ હતું એટલે. નહીં તમે કીધું હોય દાડા ક્યાં દાડા કોમ નહીં કર્યું કોમ હતું એ કહેવા ના હાર્યું હોય એ કહી દો તમે એ કોમ થઈ જાય તમારે. એટલે જવાનું કોઈ જવાનું એમ કો ખાલી. ના જવાનું નહીં અમારે થોડું ઇમરજન્સી બહાર જવાનું થયું બરોબર આજુબાજુ 2 જણા હા એટલે તમારે ભાઈ ઊંઘવાનું હો અને બેની ઉભા રાખવાની હે. એની ઉભા રાખવાની કશું વાંધો નહીં તમે ચિંતા ના કરો. ટાઈમે ચાર પૂરો કરવાનો બીજું કોઈ નહીં. તમારે એવું હોય ને ચાર પૂરો કરીને ઘરે ઓટો મારવાનો કોમ હોય તો. ઘરે કોઈ કોમ નહીં તો હું તો પેલું સાપરું હરખું કરતો એ થઈ જવા એની ચિંતા નહીં. એવું એમ ને. હા હા તો કશો વાંધો નહીં. ખાટલો ને પેલા ઓઈડીમ ગોદડો પડે બરોબર કશું પાછળ ઊંઘજો તમે શાંતિ હો. વાંધો નહીં તમે તમારે જવું જતા હો બહાર તમે હું ઊંઝો હોય ચિંતા છોડો. અને કોઈ કોમ કાજો તો ફોન કરજો. કશું બરાબર આપણે જો તમારે વહેલા કોમ પર જાય ને તો તરત તરીને વહેલા આવશે. આમ તો વાંધો નહીં તમે 2 દાડા ભલે બહાર રહીને આવો તો રહીને આવો તમે હું આવ્યો એટલે ચિંતા નહીં આવે તમારે બરાબર. તમે એટલે અમારે કોઈ ચિંતા નહીં. શું કહેવાય વાંધો નહીં એ સારું. હવે આટલા મોડા તો હેડ્યા છે 2 જણા કોઈ ખબર પડતી નહીં. વાંધો નહીં હેડો ને જો જતા હોય આપણે શું કામ આપણે તો એમને કોમ આલે કોમ કરવા કોમ આવતા મેં પહેલું પણ તો જે હવે હું ગોદરા ઓસંગ લાય ને હોય છું હો. લાવો અજમલ સાહેબ તમે આવો આ બાજુ. તમે હોય છો મોટા થઈને બેઠા હોય કે પથાર ચમ કરો તમે અજમલ સાહેબ હા પહેલું બને જ્યાં હા બાર હા તે મને કઈ જ્યાં હા. મને તો વર રાખજો ને કે પહેવાની તમને હું ઓર રાખવા કીધું એમ એવું એમ તેમ ઊંઘતો તો હવે મૂકો પથારી બથારી કરી દઉં હા અને ઊંઘું. બરોબર તો આમ કોઈ હાલવાનું રાખ્યું કે કશું એમને ખાલી ના રે ઓમાં તો મારતો ઓમાં કોઈ મજૂરી લેવાની હોય પહેલું પણ મારે કોમમાં હું એમને કોમમાં આવું. લે પહેલું પાસ મેં તમને કદી કોમ કરતા જોયા નહીં તમારી એટલે પણ પહેલું પાસ હવે યાર કોમના આગેવાના એમને યાર થોડા મારા ક્ષેત્રમાં કોમ કરવા લઈ જવાય કોઈ. એમને મફત ના રહેવાય ને તાણ આવડતું પણ આ તો યાર અમારે તો યાર સંબંધ એવો હોય એટલે યાર એવું હોય હા અમારે તો સંબંધ એવો એટલે શું કરવાનું કયો હળદા. સંબંધ તો હોય પણ આ મજૂરી ટાઈમે મજૂરીના પૈસા લેવા પડે એટલે આખી રાત જાગવાનું નહીં જોવાનું ઓર રાખવાની પીવાની હમણાં કોક થાય તો તમારા માથે આવે ને ઉભો જ નહીં તો કોક થાય ના થાય મારા માથે મજૂરી આવે. લેવી જ પડે ને તાણ
વાત તો સાચી તમારી, મજૂરી લેવી પડે. હા પણ મને તો શીખે કેટલી 56 વખત હાડી હોય ઊંઘાડે, બરાબર, એવું કે હું જવું હોય તો એના 3 દાડે આવે ને 4 દાડે આવે, એમનું કોઈ નક્કી ના હોય, બરાબર. એટલે મારું એમની વર રાખવાની હોય, પહેવાની ઘરની, બરાબર. પણ હું હજી રૂપિયો માંગતો નહીં એમના જોડે. એવું એમ ને હા, કદી હજુ સુધી પૈસા માંગતો જ નહીં હું. તો હું શું કહું તમને હા, આ પેલા પૂડા પડે કે ના પેલા પૂડા હા એટલે આજમાં જાવ બોરે પહેલું ના પડે તો પૂડા એમના જ હોય ને કના હોય. પૂડા તો પહેલું પર છે પણ હું શું કહું તમને હા, ના હોય તો પૂડા ઉઠાવી લો ને થોડા એટલે એ આજમાં સાહેબ શું વાત કરો યાર તમે? ચમ ઉઠાયેલો એટલે યાર કેવા શું માગો તમે? એટલે મજૂરીના પૈસા ચો લો તમે અમે એટલે આ મજૂરીના પૈસા તો નહીં લેતા, અમે તો સંબંધ જોઈને નહીં લેતા. પણ એવું કોઈ ના હોય તો તારું પૈસા તો પૂડા લઈ લે તો પૈસા ના આવે એટલે કેવા શું માંગો તમે? આખી વાત કરો તો મને સમજણ પડે. તમે અધૂરી અધૂરી ગોળ ગોળ ના ભમેડશો મને. ગોળ ગોળ ની વાત નહીં પૂડા લઈને આપડે વેચી મારશું જે આપડે 200-500 છૂટા થાય એમ એટલે અજમલ સંગ યાર સંબંધ હોમું તો જોવો યાર. પહેલું પણ મારા પર કેટલો વિશ્વાસ કર્યા, બધું મારા હોયા, પણ હું ઊંઝો ને તાણારી બધું ખચવાય. એટલે તમારા પર વિશ્વાસ નહીં તો ગામમાં કોઈ બીજું જડ્યું નહીં હોય એટલે તમને લાયા છે ના ના અજમલ સંગ, એમને જેટલી વખત જવું હોય ને હા. એટલી વખત એને મને તો એ રાખે. એટલે કહું છું તમને કોઈ જડ્યું નહીં હોય ગામમાં એટલે અજમલ સંગ પણ એવું ના કરાય બુડો, આ ખોટું પડે યાર. એટલે એવું કોઈ ના હોય એમાં શું પેલું હોય તમારે કરવાનું છે ને ખાલી પૂડા જ ઉઠાવવા છો બીજું કોઈ આપડે પેલું કરવું પણ આ તો ભાઈ ઓય આયા હોય ના રહી આપડે, એમને ખબર પડે તો એમને ખબર પડી જાય. અવાજ તમને એક વાત કહું છું હા, બરોબર એવું? ખબર પડી હોવે એવું એમ હા. કોમ થઈ જાય. થઈ જાય કોમ કમ્પ્લીટ હા ભૈલુભા, હું શું કહેતો હતો કહું, મારે અચાનક હવે મારે ખગન દવાખાને લાયા હા, એટલે મારે જવાન થયું. હા તો વાંધો ને હું જઉં. અને તમે ક્યાં આવવાના? મોડું સા સવાર આવવાના એમ ને? એ હા તો વાંધો ને હું જઉં, બરાબર તાર. ઓ ચાલે એવું નહીં એટલે જવું પડશે ત્યાં. એ સારું ભણો. થઈ એમને તો ગયું કહી દીધું, એમને તો કીધું કે જો બસ તાણ આપડે લઈને નીકળીએ એમને તો કહી દીધું, પણ જો તું મને યાર એક વાત બીક, એમને ખબર ના પડવી જો હો. એટલે એમને કોણ જોવા આપણે કોણ જોવાનું આપણે લઈને આવી જવું તો અને હવે બરાબર. એમને સકે ચીડતો પડે આપણે તો અહીંથી જતા રહ્યા હા તો હા, એ તો કહી દીધું કે આપણે તો હા હું દવાખાને જઉં, મેં તો કહી હા. દીધું હોય. અને તમારું તો એમને તો આપણને કોઈ ખબર કે હા, આ એમને તો હવે જતા આયા કે નહીં આયા. લેવડો હતો. આપણે લઈને નીકળીએ બરોબર જોડો પણ કોઈક સારી બીજું હોય બધે એવું નહીં રહ્યું એમને જ સારી તો તમે એમને માં હતા ને, તમે હું તો ખેતર થી આવ્યો સીધો સીધો આવું કોમ કરો તો એમને રખડો. એટલે હવે મને નહીં ભલામણ એવી ખબર હું ચારવી ચોક ઉતો જાઉં મારા સારી ઓટ લઈ લો ને બાર નહીં રજમલ સિંહ દેખાતો ચારવી. એ લઈએ પડી છે ને ચાર જોડે તમારે એટલે અજમલ સાહેબ હેડ જો બાથમાં ગાલી દેજો ફટાફટ. બાતમાં નીકળો બરાબર ચારી પડી છે હવે તો તું અને આ પડી બરાબર ગણિત કર્યું ચારવી. આપણે તો લડજો મોડ લેવડ આપણે ફટાફટ નહેરી જઈએ શું સીધા આ કીધું ને હેડો. એટલે અજમલ સિંહ હરખું બધો કર્યા તું નહીં. એટલે ધરો થોડા આમ ફેરી નાખજો પૂરા આ બાર નહીં આગેવાન હમણાં કીધું નહીં કે જણા 2 દાડા નહીં રે હવારમાં આવવાના હા. સવારમાં બને એમ ને હવારમાં આવવાના હા. આ પૂરો ખાલી આમ કહો લાવો પૂરો બોલતો ઓમ કરો તું, એટલે ઓમ કરો. એટલે આ ભરણ તમે સંતરા એટલે દસે આવડતું નહીં ગયું. એટલે તમે મને લાગે માં ના ખવડાવો અજમલ સિંહ, મને બીક લાગે. ચીડો હાથમાં તળા ચલો હાથમાં પકડી રાખો. અમને પાડો
એટલે આ પહેલું બાનું કોમ હતું ને પહેલું બા શું જતા રહ્યા અમે તે દેખાતા નહીં આટલામ તો બા મારે કોમ જબર હતું એમનું પડ્યું તું ને અરે ચો જતા રહ્યા છે ફોન કર્યો તો ફોને ઉપાડતા નહીં હવે જ્યાં ચો આવ્યા તા અરે હળ પાઈ ભેગો થઈ જઈએ તો આવીને હવે તો હજુ ચા પીવો ને હાલ પી નાખીએ હવે તો પીવો તા. હાલ કઈ ભલું આપડે તમે હેંગા થાય ને કે મને હાલતો તો પૈસા પડો એટલે એ તો આજે ચેમ કરતો તો એટલે જ કહું થાય કોઈ ના હાલેલા પૈસા આપડે લેવાના હતા તો એને તો હાલતો પણ આપડે ઉછી પાછી ના લેવાના છું હાલ હા કશો બધું પછી ખરા હવે બે હું લોટો ભરચાવો ને ચાલુ કેતો હાલતો તો હા નેટ પૈસા નું તો પતા બાકી યાદ તો હારું કરે મને એ ખબર પડી જાય કે પહેલી વાર હંગાટ લઈ જવા દે ને કહે મને એકલા તો ગોઠશે નહીં હવે આજે પાછું આવવું પડત પેલું બના લઈ ગયો તો પછી પાછું જ આવવું પડત પૈસા લીધા વગર જોડો હારે કેસ તો પતે હવે બાકી આ વખતે આપે બાકી આવી રીતના કોઈને પૈસા આલવાના થતા નહીં હેલો હવે આવી ગયા પાછો હાલ જ હા રોડો આવું જ છું હાલ જ અહીંયા લ્યો. લેવડો પેલું હું હેડું હવે એટલે ચા મેલાઈ છે બે 2 મિનિટ છે નાહું કરો એટલે આપણો મારા ફોન આવ્યો હવે કોમ હા થોડું જવું ને હવે એટલે પણ ચા મેલાઈ છે એટલે ચા નું યાદ ના બડો ચા તો પીવું કોક દાડો હવે હાર હળો થોડી ઉતાવળ એટલે હાર હળો લેવડો આવજો તો. હા હા નિકુલ તાપણું વાળો ને તમારું તાપણું તારું કરવું બાજરી ઘટાવી ને તેમાં એવું એ પણ મોટું નહીં હોય નેનું છે નેનું નેનું ચાલશે હાલો ને મારા કાકો ખાલી બોલો ને એટલું બહુ એવું હાલો હેડ પૂરા પડ્યું શું પડ્યું ના નિકુલ તાપણું તો હોય જ પડ્યું નિકુલ ઉડાય ઓછા થયા આટલો થપ્પો હતો એવું હતું હોવા આ તો 100 પૂડા મેં મેલ્યા હોય કોઈ લાઈટ નહીં જીવો કે પેહા બેવા ખાધા હોય તો પેહો પણ એટલા બધા પૂડા જ ના ખાય ને આ તો 50 પૂડા ના હોય કોકને છૂટી ગયો ખાધા હોય તો કદાચ અને પણ એટલા બધા ના ખાય પેહો એટલા બધા ના ખાય બે એક કે બે ખાય પે ખાધો વેરાય નહીં બે ખાધો કે આખો પૂડો ના ખાઈ ગયો એટલે પૂડા કોણ લઈ ગયું છે જબરી કરી હું એ બહાર જતો એવું હતું તમે ઘરે હોય નતા ના બહાર જતો પેલું કા હા હું જતો જતો કે નહીં હા ત્યાં લાલભાન જોયા હતા બોરે હોય હુવા હારે વાંધો નહીં તું જા તાર કાકાને કહેજે કે તાપણું કોક લઈ ગયું એમને બરોબર સારું એ તો હું ફોન કરું જા એ હા લાલભા વકણા હતા લાલભા તો યાર પૂરા ના લે ફોન કરીને પૂછવું બોલાવા દે હલો અરે લાલભા બોરે આવજો હો કહું તો હાલ આવજો યા લાલભા દે લાલભા તો પૂછ્યા વગર વસ્તુ અડે નહીં લઈ જાય તો 10 લઈ જાય આટલા બધા ન લઈ જાય આવડી કેટલા જાય હો તો પહેલું બા બોલો લે લાલભા આવો બોલો અને ચો જ્યાં હતા તમે હું આયા તો કરે તો એટલે પેલા આજુપા નહીં હા એમને થોડા પૈસાની પેમેન્ટ ના લોચા હતા કોક આલ્યા છે એમને કોક ની એવું ભાઈબંધ ત્યાં હોમેલો પાર્ટી હાલતી નથી હું આજ હોમે ફોન આવ્યો કે લઈ ગયો તમે બીજા લેવા જતા અને હું કહેતો તમને હા તમે બોરે આવ્યા હતા ભાઈ ઓવા બોરે તો આ તો તમારે કોમ હતું એટલે જ આવ્યો તો હું કોઈ જોઈ પણ કોઈ દેખાણું નહીં એટલે પછી પાછો જતો રહ્યો કહું એટલે હાલવા પૂડા કોક લઈ ગયો ઉડા લઈ ગયું હોવા તો પૂડા મેં ગણીને મળ્યા હતા એક ભાઈને હાલવાના હતા ને તે
તેઓ 40-50 પૂડા પડ્યા છે. એવું હવે મેં ઘણી નોખા મિલ્યા હતા યાર. પૂડા તો 2 જણા પાડ્યા હતા, પણ હવે એ નહીં ખબર કે તમારા હતા કે કોકના બીજાના હતા કે એમના હતા. હવે પછી કોણ હતું? વિકુભા ને અજમલ સંગ હતા. એવું એમ? ઓવા વિકુભાઈ તો હું ચોકી મેલીને જતો, પણ એ તો દવાખાને ગયા. ના યાર હું ઓળખું ને યાર બેન એવું? તાણા વિકુભાઈ ના હોય યાર, કારણ કે હું એમને વરાખવાનું કીધું કે પહેવાની વાર રાખજો, બરોબર? ના ભાઈ હું બહાર ગયો ને એટલે એમનો ફોન આવ્યો હમ. કે મારે કે એમના કોક ના હાગર કોક દવાખાને એવું કોઈ કહેતા હતા કે મારે જવું પડે એવું હોય. ના યાર ઈર્યા જ હતા. હું ઓળખું ને એમને એવું એમ? તાણ એમને મને જોયો નહીં, પણ મેં એમને જોયા છે જતે એટલે. એટલે પણ વિકુભાઈ તો યાર હું વર્ષોથી અમારો સંબંધ છે યાર, એમને તો હું કહું ને ગમે તો ટોપું ધોઈને ટોપું કરે, પણ એ એવું ના કરે યાર. હવે તો યાર જે હતું એ હું તો કીધું, જે પાડ્યા હતા એ કીધું મેં તો. પછી બીજી કોઈ વાતમાં મને ખબર નહીં આમાં. સારું વાંધો નહીં, હાલો હું વિકુભાઈ ફોન કરું પાછો. એમને જ બોલાવો હોય એટલે હાલ હમણાં ખબર પડી જાય. હલો, કેટલા હતા વિકુભા? દવાખાનું એમ? એટલે તમે જતા રહ્યા તો મારે રમણ ભમણ થઈ ગયું ભલામણ. એટલે પૂડા કોક લઈ ગયું, મેં નતા પેલા એમને હાલવાના તે હો પૂડા ગણીને સાઈડમાં મેલ્યા હતા, કોક લઈ ગયું અંદર 40 પૂડા હા. એટલે પણ કોક લે તો 1-2 લઈ યાર, પૂછ્યા વગર આટલા બધા થોડા લઈ લે. અને કોક લે તો મને ફોન ના કરે. એવું તમે ચાલ આવવાના હો? એવું તે સારું. શું કીધું? મને ધણી હચકે બોલતો એટલે વેમ પડે. શું કીધું એમને એટલે આમ કે હું દવાખાને હું કે દવાખાને? ઓહો. ના યાર એ 2 જતા હતા, હું જોયા હે ને. અને ઉતાળમાં જ જતા હતા પાછા. હવે શું કરવાનું? પર એકદમ હવે આઈડિયા કરીએ આપણે. બોલો શું આઈડિયા? વિકુભાઈ પાછો ફોન કરું. હા. ચોર પકડી ગયા, આવજો જલ્દી. બરાબર. અજમલ સંગ ને 2 ને બોલાવો. ના એ તો અજમલ સિંહ આપણે થોડું હમે કહેવા જઈએ. પેલા વિકુભા ને પકડીએ. હા વિકુભાઈ એટલે થોડું. અને પછી પેલા એમને બોલાવીએ. એટલે વિકુભા ફટાફટ તમે ના આવો તો દવાખાને નીકળો. ફટાફટ મારે બોર્યા પેલો ચોર પકડ્યો. એવું એમ ને? ઓહો, અજમલ સંઘ 2 જણા હોય. હા તો 2 આવો, ફટાફટ આવજો, ચોર પકડ્યો. હું આ તો બોર નો કેબલ ને બધું કાપી ગયો એવું કબૂલ્યું. પૂડા લઈ ગયો કોઈ ખાંડ જીવાન. ઓ ફટાફટ આવજો, પકડ્યો, ચાલે રહેતો નહીં. એટલે રોટો એ બધો પણ રોટું તોડી નાખે એમ કરી રહ્યો હતો. તમે આવો ગોઠતો નહીં. હા જલ્દી આવજો. અજમલ સંઘ 2 જોડે જ છે. હા એ 2 જણા જ હતા એટલે જ ને. અને દવાખાને નહીં જાય રહ્યા. એટલે મને દવાખાનું કીધું યાર. તમને એટલે ખોટું બોલી જાય રહ્યા તો લાગે. આ બાજુ હમણાં એમને પકડીએ હમણાં આવશે ને એટલે વાત, હમણાં બધી વાત. ચોરના પગ કાચા જ હોય. હમણાં આવે એટલે પાછો મેં ફોન કર્યો ને અચકાતે બોલતા હતા. એટલે હું ચોરી કરી એટલે અચકાઈ નથી બોલે ને. એટલે પણ આ ધણી પર હું કેટલો વિશ્વાસ કરતો, આખું બધું એમના ભરોસે મેલીને જતો રહેતો યાર. જેવડે ત્યાં ભરોસે મેલીને જવાય તા ને તમે એ બધો આ બાજુ એમને વાહ અજમલ સંગ વાહ હો, તમારા મગજ મોની ગયો. હાપે મરી ગયો લાકડી ના ભાજી. એટલે પણ વિકુભાઈ, હા એટલે પણ એ રહ્યું અને કબૂલ છોડતું કરી લીધું કે મેં ચોરી કરી છે. ચોરી તો આપણે કરી હતી. એટલે અજમલ સંગ વાત સાચી છે કે આપણે ચોરી કરી છે, પણ એ ગોમ વાળાને બધાને પકડ્યો અને પેલા શું કહેતા હતા, પહેલું ફોન આવ્યો કે કેબલ ચોરી ગયો હો, પછી પૂડા ચોરી ગયો, પછી એટલે બીજું કોઈ ચોરી હો નહીં. એટલે પણ આપણે એ જાણ નહીં મોને તો શું કરશું? કોણ નહીં મોનો? એ ચોર કેબલ ના બેબલ બધું ચોરી ગયું તો ના ચમ મોને? કેબલ આપણે ચોર્યો કેબલ આપણે નહીં ચોર્યો તો પછી ના ચમ મોને? તમે ખાલી ધોકા હારા મજબૂત તૈયાર રાખો. ખાલી આ જો જઈને કમ્પ્લીટ ટોગણી હાલો હો. હા બરાબર બોલતા નહીં. એટલે પેલું બા આવશે કે નહીં રે હવે? આવશે લે. કેવું લાકડે મોકલું બગાડી ખબર? ચોલાવો ચોર લઈને જા, ચોલાવો તમે ખાલી. ચોર તો તમને આવતા આવતા નાહી ગયા. વાત કરો યાર તમે. નાહી ગયો ચોર. તમને નથી કીધું કે બોધી રાખજો. બધું તો હાથ રોઢો તોડીને ગયો. એટલે બુડો દવાખાને કોઈ નતું, દવાખાને આખું દવાખાને હુનું વેલી લાયા અમે 2 જણા. અલ્યા પણ ચોર કહું તો હાથ રોઢો તોડીને ગયો. જાતે જાતે એટલું કીધું હ. શું કીધું? કે હું તો નિર્દોષ છું, હા પણ કે ચોર કોણ ખબર હે? એક કે ધોળી પાઘડી ને એક કાળી પાઘડી.
એટલે તમે અમારો નો માલો તમે કાળી ભાગડી ને ધોળી ભાગડી ને કેવા હું માંગો એટલે કેટલા પૂળા આયા હતા ભારામ? સા પૂડા પૂળા કેટલા પૂળા આયા હતા ભારામ એમ? એટલે ભલી બાજુ હું પૂડા વાવું છું એટલે પૂળા વાવતા નહીં, ભારામ કેટલા આયા હતા એમ કહું? એક પૂળા કેટલો વજન? પારો બંધે એમાં કેટલા આયા હતા? હા ભારામ. પણ હું તો નહીં કોઈના જોડે પૂડા લેવા ગયો કે નહીં હું ચો વેકવા ગયો. હવે સાચું બોલો તો સારી વાત છે. હા સાચું બોલો, તમારે મોઢે કો સારું આયા છે. સાચું બોલવાનો સવાલ જ નહીં નીમો. અમને શું ખબર હા અને પછી અમે હાથ ઉપાડી સારું ના લાગે. પછી તમે કહો કે અમનું કોમ કાઢતા હોય કે જો મારા પર હાથ ઉપાડ્યું. ભાઈ મને તો પેલું સાચું બોલો હજી સાચું કહીએ તમને. એટલે સાચું નહીં, એટલે લાલભા સાચું બોલો. તમે અમને પૂળો પારા લઈ જતા નહીં જોઈએ? ઓવે, તમે ઉપાડીને તમે તમે તો અમને જોયા છે ભાઈ. તમે મને નહીં પાડ્યો, એ તમને પાડ્યા હા. એટલે પેલું ભાઈ એટલે આપડા સંબંધ તોડાવા તમને કહું. એટલે તમે પૂળા નહીં લીધા? ના રે અમારે બોલે તમારે પૂડા લેવા પડે. લીધા ચમ નહીં? અંદર પાવડો બંધેલો હતો કે નહીં? હવે સાચું બોલવું કે નહીં કે હવે હાથ ઉપડશે ને કે પછી? હોવે. એટલે લાલભાઈ તમારે તમે ભૂલ કોમ થતી કરો છે. લાલભા, એમ નહીં તમે માને. ધોકો લો, આ ધોકો પેલો કરો. એટલે પેલું ભાઈ આ કરો ને કે તમને પેલી આવશે ને કે. દો. લાલભા લાલભા વાગે તમે લાલભા દબી દો. સાચું બોલવું કે નહીં? લાલભા લાલભા રહો દે. પેલા એમને લાવો. લાલભા તમે તો જા. લાલભા આજથી અમનું નામ 2 જણા બદલી નાખવાનું. ઓવે. પણ અમે કર્યું હું એ ખબર નહીં પડતી. તેમ હું કર્યું હજી તો પેલું ભાઈ વળગાડો બે વળગાડો અરે, સરખો રહેવા નહીં તમે. તમારા પર વિશ્વાસ કર્યો એનું આવું કરવાનું? મેં શું કર્યું પેલું ભા આ પૂળા કોણ લઈ જતા? અમે અમારે લઈ લીધા લીધા પેલું કોઈ મારા ખોટું મારા ના માથે માને. આવતું હતું કોઈ એવું હોય. અમારા માથે તો નહીં આવે. તમારામાંથી આવો. તો મને સમાચાર મળ્યા હતા કે લાલભા 2 વખત વગર ઓટા માર્યા હતા. આ તો પેલું ભાઈ શરમ કશું મને કહેતા નહીં. સુરેન્દ્ર કોકના બોરે ઓટા મારો તમે વાત કરો. જે કો- લાલભા રહો દો લે. બરાબર, બરાબર. અમારે હાથ ઉપડી જાય લાલભા ભાઈ તમને કહું. લે, રહો દો, લે. રહો દો આખાડો. લે વાઘ લે. અમારે હાથ ઉપડી જાય ભાઈ. લે વાઘ લે. એ લાલભા એ ભાઈ શરમ નો દુરુપયોગ થાય લાલભા. બરાબર, 2 બેન માં પકડો તમે, 2 બેન માં. લે પેલું ભા રહો દો. પેલું ભા લે વાગ લે. ઓમ ફેરો ઓમ ફેરો ઓમ ફેરો. રહો દો. રહો દો. બરાબર લે. લાલભા આગળ પેલું બા. ના, વિકુભાઈ, તમે તો આવું કરવું પડે એમ કહું. પણ એમ નહીં આ ધણી હનો દે વાત તો તમે હાથ ઉપાડતા નહીં આ ધણી હનો હાથ ઉપાડે. મારા માથે આવતું તો એનું હજી તો પાછું હોમો થાય છે આ ચીકણા એનો. હોમો દવાનો સવાલ નહીં. એ બધું જવા દો, તમે આ કરી છે એમ કહું. પૂળા ચમ ચોરવા પડે તમારે? આટલી હદે ચમ જવું પડ્યું તમારે? તમારે તો પહેવા તો તમે રાખતા નહીં પેલા તો. અલા ભઈલુભા મારા મગજમાં તો કોઈ નથી પણ મને ઓને ભ્રમાયો હોય યાર. તમ આ મને યાર આયા શું હતા કર્યું? મારા જોડે આયા હતા તમે ઓથી હેલ્યા ને હા એને તરત આયા હતા મારા જોડે. હું કોઈ લાલચ વાળો એમને મને બનાવું કીધું ખબર હે? હા. મને કે આવી ખોટી મજૂરી કરો ભઈલુભા ને કે ભઈલુભા તમારે કદી કોમ માં નહીં આવતા ને તમે રાત દાડો એમને કોમ માં આવો બરાબર. હા અને કે આ ખોટું મજૂરી કરો મને કે તમે મજૂરી લો મુકો મારા સંબંધ એટલે હું કદી મજૂરી લેતો નહીં. હા તો મને કે કોમ કરો એની જઈ નજર પૂળા હોમું મને કે પેલા પૂળા કના મુકો બોર ભઈલુભા તો પૂળા ભઈલુભા જ હોય ને કહું. એ બધું જવા દો. પણ અરે તું આ પૂડા ઉપર હેઠતો તો ને હું એને ટેકો કરાયો પૂછે અલે એ બધું જવા દો. હા, બધું ઉપાડું છું. અલે એટલે શું અમને એમ કહે છે કે કુવામાં પડો. પડો છો કુવામ પડો પૂળા તો કોઈ ના પડે. પડો ને હું કઈ એ આ પૂળા ચોર તે પેલું થયું તમે આટલા વર્ષ આપણો સંબંધ હતો એના દેખાણો તમને. એટલે ઓને મને લાલચ આલી હતી. લાલચ મેં નહીં આલી ભાઈ 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 ઉપાડીને હેઠતો હતા એટલે મેં ટેકો કર્યો એમને લાલચ આલી હતી અમને એટલે ત્યાં એટલે પણ આટલી હજી તો ના આટલું બોલે, તમારો આવું મારો સંબંધ કેવો હતો? તમારો વિશ્વાસ હું આખો આ બોર મિલીને જતો હતો. આટલી હદે જો કેટલો વિશ્વાસ કર્યો હતો આપણે ધણીએ તારા ઉપર. તમારા લાલચમાં ચમ આવવું પડ્યું? કહું તો ભઈલુભા લાલચમાં હું નતો આવ્યો પણ અમને લાયા લાલચમાં કેટલા પૈસા આયા લાવો હવે કાકા? પૂળા ચો મિલ્યા ને? પૈસા કાઢો પૈસા કેટલા આયા પૈસા? અમને વેકાયા. તો કેટલા પૈસા આયા? પૈસા લાવો. આ 200 રૂપિયા પૂળા આવો. 200 રૂપિયા નહીં એક કામ કરજો, એટલે આ 200 રૂપિયા રાખો. રાખો નહીં રાખો હમણાં હું તમને ના, કહું. વાત સાંભળો. ભઈલુભા વાત એ તો 200 રૂપિયા રાખો. હું પૂળા ગણી લઉં પૂળા બરોબર. હવે પૂળા હું એક ધણી હાલવાના હતા, અલગ કરી મિલ્યા હતા. હા. હવે પૂળા ગણું જેટલા ખૂટે એટલા પૂળા લઈને હાલ દેજો. ના ના વાત તો હમણાં તમે મારી એવું ના હોય ભઈલુભા. 200 રૂપિયા મને આલ્યા અને 400 રૂપિયા આઈડિયા આલવાના લઈ ગયા હે રે. લ્યો હવે. બધો idea મારા પૈસા નહીં લે, મારા પૂળાથી મતલબ પૈસા મારા પૈસા શું કરવા? આ 600 રૂપિયા આયા હતા પૂળા લાઈને હવે હાલ દેજો હા. અમે રાખીને થાય એવું સમજીને લઈ લો પૈસા. લ્યો, ના એટલે 600 રૂપિયા 50 પૂળા આવો. અમને કહો હવે મેં તો કદી પૂળા તો વેચેલા હું કરું પૈસા? એ અમાર નહીં જો તમને આ પૈસા- પૂળા લાઈને હાલ દેજો. તમને એમને આઈડિયા લેતો ને? હા. હવે તમે તમે એમને- બેવો જ મરચાં. અરે સાહેબ, તમારે એક હતા માથડા એક હતા તો તમારે ભાઈ રાખો. વાહ. એટલે ભાઈલું હું કહું કાલ સવાર સુધી પૂળા ના આવે ને તો તમે ત્યાં કેસ કરી દો. કેસ નહીં કરો પણ અમને આખા ગામમાં જાહેર કરું કે પૂળા ચોરાઈ રહ્યા.
બરાબર આમ તો એવું ના કરતા લે તમે સમજીને કહો કે એમને રાખીને ના પુરાયો. અમે વેચાતા નથી અમારે જોડે. કેટલા વર્ષ તમારા બોરે રહું તો નથી ને રાખો ને, 100 રૂપિયા ભૂંડા. રાખો એટલે પૈસા તમારા જોડે. એટલે અમે આ વેચાતા પૈસાને રાખીને. હું વેચાતા મેં 3,000 ના ભાવે 100 પૂળા લેતા એ પૂળા ઘણું અંદર કેટલા ઓછા પછી તમને પછી એ પ્રમાણે પૈસા આલી જાજો. આ તો બીજા પૈસા લઈ જાય તો રાખો, બીજા અમે 1500 પછી આલી દેવું, થાય. બરોબર? આ તો રાખો, જે ખૂટે અમે આલી દેવું, બરોબર? આ બીજા ખૂટે કોણ આલશે? અમે આલી દેવું તો પછી. હું નહીં હાલવાનો તમે કહું. હા તો એટલે જ તમે બે જણા નક્કી કરી લો કે કોણ હાલવાનું, બરોબર? હું શું લેવા આલું? હું ના આલું પૂળાના પૈસા. તમારે પૈસા નહીં હાલવાના. તમારે 60 પૂળા જાય 600 પૂળા ગામમાં કહીશ કે આ 600 પૂળા ચોરી ગયા મારા. એટલે ભાઈ એવું તો 600 પૂળા ના પૈસા લઈ ભલે એ પૈસા એના મારા પૂળા લઈને ગાય નાખવા પડતા. બરાબર. તમારે 600 પૂળા ના પૈસા લઈ જાહેર કર્યા જેવા આના કરતા ગામમાં જાહેર થાવ, ખોટું નામ બદનામ થાય એના કરતા ને આપણે પૈસા આલી દેવું. તમે બે જે નક્કી કરી અને મને હું હવાર પૂળા ગણું જેટલા પૂળા ખૂટે એટલા પૂળાના મને પૈસા આલી દેજો. આપણે અડધા પૈસા આલી એ દેવું. તો અમે નક્કી કરી લઈએ. વેલા 7 વાગે બરોબર 10 વાગે સુધી નહીં આવે ને તો પછી તમે 600 પૂળા ગણાઈશ હું અને આખા ગામમાં જાહેર કરે. સારું હળો. નીકળો હળો. આ બેટા ચેવા ચોરા પણ. જો કી રે એટલે આ તો ભલામણો મન તો અમે તમે કે લાલભાવે કણ આયા હતા બરોબર એટલે હવે મારે તો તમને ચીજ નાખી આવું. વાત સાચી. આ તો તમે શરમ માં કશું કહો નહીં મને પણ. આ તો હું કદી લઉં ને પૂછ્યા વગર તમને એટલે ખબર પણ આ ધણી ઉપર તો હું જેટલો વિશ્વાસ કરતો યાર હું તો જેટલી વખત હું આલીને ગયેલો હોય એમ સાથે યાર વિશ્વાસ ના કરી દેવાય આમ તો. પણ આપડે તો યાર પાડો છે આપણે ચો એવું મગજમાં હોય કે આવું કરશે. ના વિકુભાઈ કોઈ વોક નતું આમ લાગે ઓમ. પેલે મોકળો ચડાયું લાગે પણ આ વિકુભાઈ. વિકુભાઈ ના જો સંબંધ ના જોવો પડે. એ તો જોવો પડે પણ હવે આ પૂળાની લાલચ કિંમત- માં આવી જાય હેરા બીજું કોઈ નહીં. મલસંગ હા. ધોકા આપણે લઈને જતા પણ આ ધોકા તો આપણા બૈરામાં જ પડે. હા. વાત સાચી તમારી યાર. લાકડી લઈને હું પાછી લઈ આવ્યો. લઈ આવી જ પડે ને. એમને થોડી હાલ દેવાની મફત આવી લાકડી. હાલે બધું શું મફત આવ્યું હોય પૈસા નું આવ્યું હોય. હા. મને 200 આલે તા ને હોવે. 200 રહ્યા 600 તમારા પેલા લીધા હતા લ્યો 600 રૂપિયા પાહા. હા. તમે જે પૈસા ને પૂરા આલવા થાય ને જે પેલા હિસાબ કરે ને હા. એ જે પૂરા થાય એમને ગણીને અને એના પૈસા આલવા થાય એ આલી દેજો બરાબર. તમે અને તમારે શું કરવાનું? તો શું કરવાનું? આઈડિયા જ મળશે તમે આલે તો પૈસા તમે જ આલજો તાણ હવે. એમાં અડધા આલવા પડશે કાયદેસર. હું તો જઈશ નહીં કારણ જો ચોખ્ખી ના પડતી ભેલું પણ અમને ભાગ આલ્યો નહીં. કશો મારે કોઈ જોવાની તમે હળો હવે હું અડધા આલું ના આલું. ગામમાં ને ખોટા જાહેર કરશે. ગામમાં કશું બેવાની થઈ જાય તમારી આ ગામમાં. જાહેર કરવાનો સવાલ નહીં જ મળશે. પૈસા તમે આલશો ને તો બધું પતી જાય. તમે મારો સંબંધ હાથ કરી બગડાયો હો. તમે લાલચમાં શું લેવા આવ્યા હતા તે? હું લાલચમાં તમે લાયા તે હતા. કુવામાં જઈને જો. લાલચમાં તમે લાયા હતા જ મળશે. પડે નતો મારે કોઈ હું. લેવા દેવા નહીં. હું તો તમને એના 600 રૂપિયા આલ દે અને જે મારા ભાગના પૈસા પૂરા થતા હશે ને એ આલ દે એટલા પૈસા. એટલે હું પહેલું ભાગ કઈ પહેલું ભાગ મારું મોની જા તમે આલી દેજો પૂરા પૈસા બરાબર. તમને